અને જે કદાચ ઉછીનું પાછીનું કરીને આવતા હતા ને ભાઈ, એને ગાડી વગરના મેં નહીં રહેવા દીધા. હવે કોઈ એવું કે અમારે ઉછીના લેવાના દાડા આયા તો એ વાતમાં માલ નહીં ભાઈ. અને કાદક તારી કગરમાં ફેરવાય, નકર તારું મારી ધજા સામું ધ્યાન ના હોય ભાઈ. એટલે હવનું હારું મારો ઠાકર કરશે ભાઈ. અને જગત તો કદાચ રૂપિયા પૈસા ભેગા કરી લે ભાઈ. જીવું તે જેથી જવું તેથી મારી જોડી જોઈ લેવાનું. જો આના નામ સિવાય કઈ નીકળે તો એને સિક્કા મારેલા 9 વર્ષે ફેલ પડી જાય ભાઈ. એટલે દુનિયાને રાજી કર્યું એવું મને નહીં આવડતું ભાઈ. જો જેનો ભાવ હોય છે સમય હારો નબળો આવે ભાઈ. પણ મારો ઠાકર એવું કહે છે કે ન્યાયનું ત્રાજુ આજ નહીં તો કાલે હું તો લો આવીશ ભાઈ. જા ભાઈ હોનું હારું થઈ છે. ગોવિંદબા વાંચેલું કોઈ દાડો બોલતો નથી ને બોલ્યા પછી મારો ઠાકર કે એ બનાયા વના રહેતો નહીં ભાઈ. એટલે આ જે કઈ આ જોવો છો તમે એ 9 વર્ષ મારે ભાંખ્યું હતું ને એ મારા ઠાકરે પાર પાડી દીધું ભાઈ. પણ આ તો તમારે જે સાંભળ્યું હતું એ બનાવ્યું. પણ જગતે વિચાર્યું ના હોય, જગતે કદાચ કલ્પના ના કરી હોય. જ્યાં માણસનું મગજ ઉભું રહે, જો એવું કદાચ નજરાણું આ ધરતી ઉપર રચી ના જતો તો હું આ ભરત પગડે વળ્યો નતો ભાઈ. એટલે હવનું સારું થઈ છે ભાઈ. ગોવિંદબા તારો ભાવ હતો પણ મેં 2 વર્ષથી નિમ લઈ લીધું. ધૂણવું નહીં ભાઈ, ધૂણીનો મને વિરોધ નથી, પણ કંઈક નવું કરવું છે. ધર્મ જાગ્યો છે અને જો ધર્મે કદાચ ગરીબીમાં બાવડું ઝાલ્યું છે ને, મારો ઠાકર એવું વચન આપે ગોવિંદબા, સમય ગમે એવો આવે પણ દેવના મહાદેવના દરવાજા લગીને મારો ઠાકર એવું કે આ આંગળી મૂકો ને તો તારી મારી ઓળખાણ નકામી પડી જાય. પણ સમય ઓળખજો ભાઈ. મારું બોલેલું કદી જીવ નથી ને એ ના બન્યું હોય તો કદી આ ધરતી ઉપર હું પગ ના મૂકું ભાઈ. શું કહું? એટલે ખોટા કોક માણસ હિસકારા મારે અને અહીં આવીને બેસી જાય એવા કંઈ હું વાયદા કરી નથી દેતો ભાઈ. પણ કોને ચારે આપવું, કોને ના ભે શું પડ્યું છે, કોની સાચી કગર છે ગોવિંદભા. તેમ કાલે મને એમ કીધું કે હું દાદા તમને બહુ માનું છું, તો એમ હું પલ્લી નથી જતો. સમજાય છે ને ભાઈ? પણ જે દાડા તારી મારી આંખની ઓળખાણ નથી ભાઈ. અને મારો ઠાકર એવું કીધું કે તને પાલો તો અહીં આવજે, હું તને બાંધતો નથી. તને પાલો આ જગ્યાએ ના ભૂમકાવે આવજે, પણ ગણીને 2 વર્ષ જવા જો દુનિયામાં આ ગોવિંદભા નામ અમર ના કરી દઉં તો હું આ ભાલ પરગડે વળ્યો નતો ભાઈ. તો હું ઘટ્યું ભાઈ. એટલે જગત કદાચ આ દોડે અહીં આવી જઈને સુખી થઈ જાય એવો ગાંડો નહીં ભાઈ. સમજાય ને ભાઈ? આ મૂર્ખ ના માટલામાં મોતી ના રહે કોઈ દાડો ભાઈ. એટલે મારો ઠાકર એવું કહે છે કે કોણ કોણ પોતાનો સમય જેવો કાઢીને આવ્યું છે. ગોવિંદભા ઉછીનું પાછીનું માણા કરીને આવ્યું છે. શું કહો? પણ જો કદાચ એના ભાવમાં કભાવ નહીં હોય ભાઈ, વેળા તો કાલ અત્યારે વખતે ચેવી હતી, હવના હાથા કગડી ગયા પણ દીવા હામો હોર હતી. મેં કહ્યું કઈ દોડવાની જરૂર નહીં ભાઈ. જો કદાચ એક લેજો વારે કદાચ વિઘન આવવા દે ને તો કાલ મારી જોડી લઈને આ ગામમાં નીકળી. શું કહું છું ભાઈ? એટલે એને બધી ખબર છે તમે આયા છો એવું નહીં બન્યું, એની મરજી પાકી છે ને તમે આ પહોંચ્યા છો ભાઈ. પણ સમય વિના પાળવાના કોઈના વાજા વાગ્યા નહીં, ગોવિંદભા વાગશે નહીં ભાઈ. પણ મારો ઠાકર એવું કહે છે ભાઈ. શું કહું છું કે આ 2025ની સાલ પૂરી થાય અને 2026ની સાલ આવશે ભાઈ. હું કહું તો જો નવા લેખ ના પાડીને જતો રહું તો આજ આ દાડે, કારણ કે 9 વર્ષ મારે આ દાડે બોલ્યો હતો ભાઈ. તેથી જગત હસતું હતું કે આ ગામમાં આ કોઈ બને નહીં. પણ હજુ જે મારી નાભે પડ્યું છે ને એને મારા જે કરાર થયા છે એ જો ગણતરીના 3 દાડામાં આભલે ના ટાંકી દઉં ને તો મારી એની ઓળખાણ નકામી પડે. એટલે હારું જ બનવાનું છે ભાઈ. ગોવિંદભા કોઈ દાડો ડારો દીધો નહીં ને એ મને આવડતું નહીં ભાઈ. કોઈ દાડો ધૂણીને કોઈને ભીવડાય નહીં, ભીવડાવે નહીં. પણ જો કદાચ સાચી મજૂરી મારા ઠાકરના ચોપડે પડી છે તો કદાચ 2 વર્ષ ખમી જવા દે ભાઈ. હજુ જગત એમ કહે છે કે ભાઈ આ શું એવો રચના રચીને જો આ પરગડામાંથી ના જતો રહતો એટલે હું ગંગાબાનો દીકરો મળી. એટલે ભાઈ હું બેઠું છે ભાઈ, કારણ કે બધાને એક જ આશા હતી ને કે આ જમાનામાં કોને ટાઈમ છે ભાઈ. પણ એક જ ટગર હતી, આ રાડ્યો પાડતા હતા એમ હતું કદાચ આજ હાજરી થઈ જાય. પણ એ તો જ્યાં હોય એને હાજરી કરવાની હોય. ગોવિંદભા મારો ઠાકર એવું કહે કે તમારા જીભનો લવો વળે અને જો ન્યાયની વાત પડી છે ને તો તમારી મજૂરી જઈ જવા નહીં દઉં, આવું મારો રામ ભૂલે છે. પણ હું ન કહું છું ભાઈ સમય વેળા પાડો ઓળખજો, કારણ કે
સમય જેને ના ઓળખે ને એ સમયને હરકી જતા ગોવિંદભા વાર લાગીને પણ હવનું હારું થશે. ભદેવ તમે જે આખો દીનું કદાચ જે કંઈ આવડ્યું એ જપ તપ કર્યું અને મારા ઠાકરે એને નોંધ લીધી છે ભાઈ. અગવડ પડી મહેમાને કોઈ ટકોર કરી નહીં ચાલો. અને હું તો એમ કહું છું હવનું હારું જ બોલું છું પણ હીરા મોતીથી મોંઘા ભાઈ મારા સ્વયંસેવકો ભાઈ. શું કહ્યું? એટલે મારો ઠાકર એવું બોલે છે ગોવિંદભા, બોલેલું ભાઈ પૂડે તો માથું તારી ભોળાનાથના પગમાં નાખી દો ભાઈ. પણ જો કદાચ આ 1.5 દાડાનો તડકો છાયો વેઠો હોય છે અને 11મા દાડે તો ઘોડે પલા ના નાખું તો હું ગંગાબાનો દીકરો મટી જા ભાઈ. તો આ ભૂમકાએ આ ધરતી ઉપર જો કદાચ આંટો મારવા ના આવું તો આજનું આ તમારું તપસ્યા મારા ચોપડે લખી નથી એવું સમજી લેજો. 13મો દાડો ના વટન આવીશ ભાઈ, આવું મારો રામ બોલો છે ભાઈ ગોવિંદભા. અને તમે કલ્પના ના કરી હોય એ આવતા વર્ષ જો ના બનાવીને આવું ને તો મારી ભુવાપણીમાં ફેર પડી જશે. જા ભાઈ હોનું હારું મજા. મારું મહેમાન છે ભાઈ, આયા એને બધાને સાચવજો અને કદાચ તમે જો કદાચ વાપરો એનેથી હવાયું કરીને કદાચ 3 દાડે ભેગું ના કરું તો મારી ભુવાપણીમાં ફેર પડી જાય ભાઈ. પણ માગ્યું નહીં કોઈ દાડો માગતા નહીં ભાઈ. માણા તો મૂર્ખ છે, આવડે એ બોલશે ભાઈ. પણ કદાચ આ ધર્મનો આઠાનો જો કદાચ મેં ખીચામાં નહીં નાખ્યો હોય, શું કહું ગોવિંદભા? આ ધર્મનો આઠાનો મેં ખીચામાં નહીં નાખ્યો હોય તો કદાચ આવતું વરા બને અને મારો ઠાકર એવું કહે કે આ શબ્દો આ વાક્ય રચના અને જો આભલે ના ટાંકી દઉં ને તો મારું આ રામ નામનું આ ઠાકરનું માળા લેવામાં ફેર પડી જાય ભાઈ. જા હવનું હારું બનાવી દે. આવું મારો રામ બોલે છે ગોવિંદભા. કારણ કે હજારો માણા આવ્યું છે ને હજારો ના બે વેદ પડ્યા છે. એટલે કોઈને બોલાવાના, કોઈને આવો કહેવાનું કે ના કહેવાનું, પણ મારા ઠાકરે તેડાયા છે તો જ તમે અહીં પહોંચ્યા છો ભાઈ. પણ જો એને તેડાયા છે ને અહીં આયા છો, અહીંથી પ્રસાદ લઈને આંગળી ઝાલીને જો ઘર સુધી મૂકવા ના આવું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો નથી. જા ભાઈ હારું બનશે, આવું મારો રામ બોલે છે ભાઈ. લે હું નું હારું બોલું છું, આવું મારો મહાદેવ બોલે છે ભાઈ. પ્રેમ સે બોલો સુરાપુરા દાદાની.